ફ્રોમ મકાઉ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. અને આજે છે બીજો દિવસ. અમે છે મકાઉમાં અત્યારે, મકાઉ. આજે છે બીજો દિવસ. તો હવે આજની લોકલ ટૂર તમને બતાવી છે આગળના વિડીયોમાં. પણ હજી અહીંયા વાગ્યા છે 8:30. તો અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે હવે. તો ચાલો તમને નાસ્તાની ટૂર કરાવું, નાસ્તો કરાવું અને પછી જઈએ સાઇટ સીઈંગમાં. સ્ટે ટ્યુન. ચાલો, ગુડ મોર્નિંગ બધાને. હવે અમે જઈએ છીએ આજે છે સેકન્ડ ડે બ્રેકફાસ્ટ કરવા માટે. આ છે અહીંનું રેસ્ટોરન્ટ. તો હવે બ્રેકફાસ્ટ માટે આગળ વધીએ છીએ અમે. કૂપન આપવું પડશે એમ? શું વાત છે? કૂપન છે દેવાનું. બાકી કોઈ બ્રેકફાસ્ટ મોટું ટેબલ લીધો હતો? હા, જઈએ ત્યાં જઈએ. વેરી ગુડ મોર્નિંગ. તો આ છે નાસ્તામાં બધું આજે. મોસ્ટલી તો બધું નોનવેજ હશે, ખબર નહીં આ શું છે. જો અહીંયા ડ્રિંક્સ ને બધી છે. આ છે નાસ્તો. પછી અહીંયા આવી છે આલુ જીરા છે, ના છે ઉપમા. આટલું મેનુ હતું બધું નાસ્તાનું. ચાલો નાસ્તો કરી દઈએ. હાય, નાસ્તો કર્યા પછી અમે નીકળી ગયા છે ટૂર માટે. અમારી બસ છે. So are you ready for doing some exercise? Okay, after breakfast, I think you have the energy right now. So actually, don't worry about that because China main dynasty emperor government. So they want to do the trading with us. And the second reason is to spread the Catholicism. So this is why we need to go to the UNESCO World Heritage, because we can see the world's biggest Catholic church at that time, not right now, at that time, 400 years before. So actually, Word of St. Paul, the original. અમે અહીંયા ઉપરની સાઈડ ત્યાં વિઝિટ કરવાની છે, ત્યાં આવી ગયા છે. ને ટ્રાફિક જોરદાર છે. તો આગળનો બતાવું છું, આગળનો વ્યૂ તમને. ટ્રાફિક એરિયા. So actually this place is a fortress. We call this place is called Modern Fortress. The fortress was આ છે અહીંનો ફોર્ટ. પહેલાં ત્યાં ચર્ચની ત્યાં ટ્રાફિક વધારે છે એટલે પહેલાં અહીંયા આવ્યા છે. જો આપણે ત્યાં ગુજરાતમાં આને હોય ને દરેકમાં જૂનાગઢનો કિલ્લો ને જ્યાં હોય ત્યાં આવી રીતના તોપો પડ્યા હોય. આ એરિયા છે. અહીં ચારે બાજુ પોર્ચુગીઝ વખતનું છે એવું કહે છે. અને મોટાભાગના વિઝિટર્સ છે અહીંયા ચાઇનાનો વધારે છે. કારણ કે મકાઉમાં આમ જોઈએ તો કસીનો સિવાય કાંઈ જ છે નહીં. 80% કસીનો જ છે. એ પાછું ચાઇનામાં કસીનો છે ઇલીગલ છે. ખાલી મકાઉમાં જ તમને પરમિશન છે આ કસીનો ચલાવવાની. હોંગકોંગમાં પરમિશન ઇલીગલ છે. એક જ એરિયા છે કે જ્યાં લીગલ છે, બાકી બધી જગ્યાએ ઇલીગલ છે. અને આ લોકો શું કહેવાય, ટેક્સ છે એ 40% ઓલા લોકો પાસેથી ઉઘરાવે છે. 40% ટેક્સ છે એ મકાઉ ગવર્મેન્ટ જે છે આ કસીનોવાળા પાસેથી લે છે. અને જનરલ પબ્લિક પાસેથી ખાલી 10 થી 12% જ ટેક્સ હોય છે. જો અહીંના બધું વ્યૂ. બસ બીજું કંઈ ખાસ નથી. હવે આગળ ચર્ચ જશું ત્યારે આનો બધા વિડીયો બતાવું છું. આ છે બીજી બાજુનો વ્યૂ ફોર્ટ ઉપરથી. જે ફોર્ટ ઉપરથી છે એક વ્યૂ, એ જો અહીંનો છે. જો એ મકાઉ આખું દેખાય છે મોટા ભાગે. ત્યાં જઈ આવીએ પેલી બાજુ.
You? 好，太高了，往那边回去一点。 અને બીજી બાજુથી આ બાજુ બધા જોવા જેવું છે, બીજું કંઈ એવું બહુ કંઈ ખાસ નથી, પણ એ વ્યૂ આખો જે મકાઉનો છે એ જબરદસ્ત આવે છે. તો હું અને કેયુર બંને. હેલો. હાય, કેયુર છે આ મારો ફ્રેન્ડ. We enjoyed lot એ સુરતથી છે. Macau. તો હવે અત્યારે જઈએ છીએ અમે આગળ, તને બતાવીએ શું છે એ. કેવું લાગ્યું મકાઉ? અરે એકદમ સુપર યાર, મજા આવી ગઈ. ફેમિલીને લઈને ક્યારે આવે છે? યસ ડેફિનેટલી, હવે પ્લાન કરીએ, તમે કરો એટલે આ ભાભી વિડીયો જોશે તો પછી લઈ આવવો જોશે તારે. ચોક્કસ. ઓકે. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ચલો આગળનો તમને વ્યૂ પાછો એકવાર બતાવી દો. છે ને એના બિલ્ડિંગો જો, જસ્ટ અમેઝિંગ. છે ને મકાઉનું, જેમ આપણે જુનાગઢ ને ઉપર કિલ્લા ઉપરથી લેતા હોય ને એ રીતના કિલ્લા ઉપરથી આખું મકાઉ અહીં દેખાય છે તમને. અને જો સામે દરિયા જેવું દેખાય છે, ટૂંકમાં એક નદી દરિયા જેવું છે, એની પેલે પાસથી આખું ચાઇના આવી ગયું છે, આ એની બોર્ડર છે. અને મોટાભાગના ટોપ બિલ્ડિંગ જે છે એ કસીનો જ છે. અને જો હજી વચ્ચે લાંબુ દેખાય છે એ છે મકાઉ ટાવર. આના પછી અમારે ત્યાં જ જવાનું છે, તો એનો વિડીયો બતાવીશ તમને. બધા ફોટોગ્રાફીમાં બધા બીજી. આ છે બધી મકાઉની સ્ટ્રીટ. અહીંયા જો બધા ચાલોવાળા સાઈડમાં છે, એટલે ડિસિપ્લિન છે, નિયમને પાલન કરે. જો છે ને બે બાજુ ફૂટપાથ છે, ત્યાં જ ચાલવાનું. આપણે તો ખબર નહીં, ત્યાં મન પડે અહીંયા ઈચ્છા થાય ત્યાં હાલે, પછી એક્સિડન્ટ વધારે થાય. બધી લોકલ સ્ટ્રીટ છે અહીંયા. રોડ ઉપર તમને કોઈ ક્યાંય જોવા નહીં મળે વેહિકલ સિવાય. છે હા, ક્રોસિંગ કરવું હોય તો ઝીબ્રા ક્રોસિંગથી જ કરવાનું. આ જે લાઈન હોય છે ત્યાંથી જ. એટલી ડિસિપ્લિન. હાય, તો અમે અત્યારે જઈએ છીએ સેન્ટ પોલ ચર્ચ કરીને છે અહીંયા મકાઉમાં. તો બસ ત્યાં જઈએ છીએ. એ પહેલાંનો તમને આગળનો વિડીયો બતાવી દો શું છે ને ટ્રાફિક કેવી છે. તો ચલો સ્ટે ટ્યુન, મળીએ. જો આ અમે જઈએ છીએ અહીંયા, એની ગાડીઓ જો પછી જો પોર્ચુગીઝ વખતનું અહીંયા ચર્ચ છે એવું કહે છે, સેન્ટ પોલ ચર્ચ. તો બસ જો ત્યાં પહોંચીએ છીએ હમણાં. જો આ લોકોનું કંઈક અહીંયા આપણે દેશી ભાષામાં ગરબા કહીએ ગુજરાતીમાં, એવું કંઈક આ લોકોનું ચાલુ છે. અહીંયા છે ચર્ચ, પણ ખાલી એક જ એનો પાર્ટ છે, કારણ કે કંઈક વર્ષો પહેલાં અહીંયા નીચે છે, આની નીચે અંડરગ્રાઉન્ડ છે કેથોલિક કોલેજ. તો કોલેજમાં કંઈક આજથી ઘણા 100 વર્ષ પહેલાં કંઈક મોટી આગ લાગી હતી, અને બાકીનું સ્ટ્રક્ચર છે, બાકીનું આખું સ્ટ્રક્ચર છે એ કોલેપ્સ થઈ ગયું છે. અને અત્યારે આ લોકોની કોલેજનું કંઈક ફેસ્ટિવલ ચાલુ છે. તો હજુ અલગ અલગ બધા કપડામાં તમને જોવા મળશે. જો છે ને
છે ને આ બધા જો અલગ અલગ કપડામાં. એટલે હવે ચર્ચની અંદર જવાનું છે આ બાજુથી. Only allow outside. It's a nice photo. એક અંદર જવાની કંઈ ખબર નહીં ના પડી છે. જો જો આ બધા ટૂંકમાં સોરી કારણ કે આ જો આ ચર્ચનો ખાલી એક જ દિવાલજી છે આગી છે. અંદર જવા નથી દેતા છે કંઈક આ લોકોનું ફંક્શન છે. જો Clear this area so maybe you can સોય જો આ બધા અલગ અલગ સેમ હિયર. અહીંયા શું છે કે એરિયા નાનો છે અને ગીચવાળો એરિયા છે બધે. એટલે લોકલવાળા છે એ બધા ટ્રાન્સપોર્ટેશન માટે બાઇકનો જ ઉપયોગ કરે છે. કારણ કે અહીંયા તમારે બહાર ગવર્મેન્ટ જગ્યા ઉપર તમારે પાર્કિંગ કરવું હોય છે તો કંઈક મહિને તમારે $1000 હોંગકોંગ આટલો પેમેન્ટ કરવાનું હોય છે. $1000 હોંગકોંગ. આ જો બધા ઊભી ગયા જો અમારે જવાનું છે. આ બધા ઊભી ગયા જો ત્યાં સુધી બધા નીકળશે નહીં ત્યાં સુધી નહીં જાય. અને 10-11 રૂપિયા જેવું છે. આપણા 11 રૂપિયા થાય અને હોંગકોંગ 1 એટલે $1 હોંગકોંગ થાય. એટલે એવા 1000 હોંગકોંગ તમે ભરો મહિને પાર્કિંગ માટે. એવું ગાઈડ ભાઈ અમને સમજાવતા હતા. આ બધું લોકલ એરિયા રોડ છે બધા આંકડા છે પણ ડિસિપ્લિન જોરદાર છે. હવે અમે પાછા જઈએ છીએ મકાઉથી ટાવર છે જે ઊંચા મોટું બિલ્ડિંગ હતું આગળ વિડીયોમાં બતાવ્યું. ત્યાં જવાનું છે કંઈક 60-65 માળનું છે. 60માં માળે જઈ ત્યાંથી વિડીયો અને ફોટાને ઉતારીશ અને એ રાખી દે એટલે ખબર પડશે. તો ચાલો ત્યાં મળીએ આપણે મકાઉ ટાવર. આ આવી ગયા છે મકાઉ ટાવર જાય છે એન્ટ્રન્સ. સાઠમાં મળે જવાનું છે મારા ઉપર. એનો એન્ટ્રન્સ છે. 3000 પ્રિન્ટ લેવાની છે ને તમારે. ચલો this way. અને આ જોઈને ઓલું બનાવ્યું છે જવું છે. ડેકોરેશન જો તમે છે ને ક્લાસિક. અહીંયા ઉપર 60માં માળેથી બંજી જમ્પિંગ થાય છે. જે બંજી જમ્પિંગ થાય છે ને ઘણાને ખબર હશે. 61th ફ્લોર ઉપરથી પણ એની કિંમત છે $4000 હોંગકોંગ. $4000 હોંગકોંગ એટલે 1 મિનિટ ઉમેરી દેવાનું આપણા ઓલામાં એટલા રૂપિયા થાય.
અમે આવી ગયા છે જે મકાઉ ટાવરનો 58મો માળ. ખાલી 30 સેકન્ડમાં ઉપર આવી ગયા. કેટલી? ખાલી 30 સેકન્ડમાં. જોઉં તમે વ્યૂ બધે. હજી ઉપર છે એક સાઈડમાં માળે. જો અહીંથી કેવું લાગ્યું છે ને, જોરદાર વ્યૂ. અઠ્ઠાવનમાં માળ ઉપરથી આવું દેખાય છે મકાઉ. જો એક મિનિટ. હા, આ છે મકાઉ ટાવર. આઈ લવ મકાઉ ટાવર. જો આનો વિડીયો નહીં દેખાય, બંજી જમ્પિંગ કરે છે આની. બંજી જમ્પિંગનો છે ઉપર, કૂદકો મારતો હોય ને એના માટેનો છે. બહુ દેખાતું નથી, નીચે કદાચ ઠેકડો મારે તો બતાવું તમને. બંજી જમ્પિંગનું આ એરિયા છે બંજી જમ્પિંગનો, અહીંથી જમ્પિંગ કરતા હોય છે. બંજી જમ્પિંગ પણ 100% સેફટી સાથે, 100% ગેરંટી લે છે, કંઈ નથી થતું કોઈ. You know, he is happy. The reason is he's going to jump. That's why he is happy. Later you'll see him very, very, very happy. After jump. After jump. His jump is amazing. If you want to be happy, you try to jump. હા ભાઈ, નેક્સ્ટ It's very good fun. ઓલા છે જમ્પિંગ કરવા માટે. It's very scary. I'm not gonna lie. Yeah, it's scary, but at the same time, it's 100% safe. Maybe you try skywalk first and then go bungee jump. You can try. હાઉ મેની? Bungee jump inside. Sorry? હાઉ મેની? 3588. The bungee jump 3588. You can took pictures, video, t-shirt, everything. $4,000 હોંગકોંગ ડોલર છે બંજી જમ્પિંગ. રિસ્કી છે, સ્કેરી છે. ટાઈમ લાગશે. જો આ કરે છે બંજી જમ્પિંગ.
છે ને લાઈવ. 让外协拍啊！天哪！ મસ્ત વ્યૂ છે અહીંથી આખું દેખાય છે જોરદાર. आंखें देखो हाँ जान करते बैठे મેડમ ડરી ગયા તો બંધ ના પાડી દીધી એણે એ નથી કરવું હવે જો. બાકી અહીંથી નીચે જવાનું રૂમ જો કેટલું છે ક્યાં છે એક સાઈડ માળ છે એક સાઈડમાં માળેથી નીચે સીધું जंप करना और फिर आता આવી ગયા છે એક સાઈડમાં માળે જો અહીંથી કેવું દેખાય છે ગાડીઓ કેવી મોટા જેવી દેખાય છે અને એક સાઈડમાં માળે પહોંચતા ખાલી નીચેથી ઉપર પહોંચતા ખાલી લાગે છે 30 થી 35 સેકન્ડ જો સીધા ઉપર. અહીંયા આવી રીતના ગેલેરી વ્યૂ છે કે જે બધા જોતા હોય છે. આ બધા જમ્પિંગ વાળા છે બંજી જમ્પિંગ વાળા બહારની છે. આ છે અહીંયાની લિફ્ટ જે મેં વાત કરી હતી ને કે 35 સેકન્ડની આજુબાજુમાં 60 સેકન્ડ ફ્લોર 62માં વાળે આવી છે. જોવાની ઝડપ જો કેટલી આવે છે અને આ સ્પીડે આવે છે લિફ્ટ. આવી ગઈ લિફ્ટ 1. જો સ્પીડ આની આ 58 માળ છે. અમારે જવું છે નીચે સાવ. 多谢阁下的参观。超 speed 塔内有多家特色食谱，包括360旋转餐厅的自助餐、南湖明月的淮扬粤式点心、音乐豆咖啡的日式美食、Cafe on Board 的西式轻便小吃等，各具特色，欢迎光临赐教。Thank you for visiting Macau Tower. We're home to many popular restaurants, featuring a spectacular buffet at Cafe 360, fusion dim sum at the Waterfall, Japanese delicacies at Singing Bean Coffee, and light refreshments at Cafe on Board. Come by and experience some of the best food in town. આપણે ગણવાની સ્પીડ હોય ને એ સ્પીડે એક એક માળ આવે છે 1 2 3 4 એવી રીતના જે ગણવાની સ્પીડ હોય ને એ સ્પીડ ઉપર આવે છે. તો બસ હવે અમારે એની વિઝિટ પૂરી થઈ ગઈ ને હવે જાય છે જમવા અમે. ઓકે બધા શોપિંગ મોલ છે અહીંના કંઈ પણ લેવું હોય કોઈને.
મકાઉ ટાવર ફોટો કોરનું ફોટા પાડીને જો આ બધી જગ્યાએ કંઈક આનું ફંક્શનું ચાલુ છે એટલે જો એની બધી તૈયારી ચાલુ છે. અને અહીંના પાર્કિંગ અહીં અંડરગ્રાઉન્ડ છે આખા, તમને કંઈ ખબર ન પડે. જો અમે પાર્કિંગ તરફ જઈએ છીએ ગાડી તમને બતાવું. જો આવી ગયા છે પાર્કિંગ. જો તમે અંડરગ્રાઉન્ડ થોડું અંડરગ્રાઉન્ડ. જો આ ગાડી આવે છે એનું ડ્રાઇવિંગ. જો કઈ બાજુ છે, ડાબી બાજુ આવશે અને આ બાજુ છે ડ્રાઇવિંગ. બંને બાજુ છે, અમુકમાં લેફ્ટ સાઈડ છે અને અમુકમાં રાઈટ સાઈડ છે, પણ બંને બાજુ છે એમ. આમાં લેફ્ટ જ રાઈટ સાઈડ છે. જો વ્યૂ અહીંનો છે ને અફલાતુન બધી બિલ્ડિંગો જો બધી એક સાથે કવડા કેટલા માળ લે. આ બધા છત્રી લઈને જાય છે. જો આ ગાડી બધું લઈ ગયું. હાલો હવે હું જાઉં છું, કારણ કે અહીં તો બધું બહુ ફરવાનું છે. જો આ ગાડી ઊભી થઈ ગઈ, આપણે હોઈ જાય આરામથી. જો ટેસ્લા ગાડી, ટેસ્લા એ જો તમે ટેસ્લા ગાડી છે પણ છતાં ટેક્સી પાસિંગમાં છે, એમ ટેક્સીમાં છે. આ હુન્ડાઈની કંઈક નવી ગાડીઓ છે. નિશાન, ઠંડી સારી એવી છે અને પવન સારો એવો છે. અત્યારે 8-10 ડિગ્રી જેવું તાપમાન છે. 8 એટલે બહુ ઠંડી પડે. સવારે એટલી બધી ખાસ ઠંડી નથી, પણ અત્યારે થોડી વધારે છે. સ્કાય સ્ક્રેપર થોડા મોટા બિલ્ડિંગ હોય. વિડીયોમાં તો આખા નથી આવતા આવડા વિડીયો બિલ્ડિંગ છે. રોડ રસ્તાઓ જો બધા તમે કેટલા ક્લીન ને મેન્ટેન કરે છે આ લોકો. બસ ચાલો, આ હતી અહીંની લોકલ ટૂર તમને આજુબાજુના એરિયાને બતાવવા માટે. હવે આગળના વિડીયોમાં જોશું. ચાલો મળીએ, બાય બાય.